મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ઉપલેટા પંથકમાં આગની ઘટના સામે આવી હતી। ઉપલેટાના સમઢિયાળા ગામે પશુપાલકોના વાડામાં રાખેલા ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે। તેલંગાણા રોડ પર માયાભાઈ પોપટભાઈની વાડી પાસે બપોરના સમયે ખેતરની વાડમાં આગ લાગી હતી। તે સમયે આગ વધુ પ્રસરે તે પહેલા જ ગ્રામજનોએ આગ બુઝાવી દીધી હતી, પરંતુ કોઈ કારણોસર ભારે પવનના કારણે આગ ફરી મોડી સાંજે લાગતા સૌપ્રથમ માંડાભાઈ રબારીના તેમજ આસપાસના અન્ય 10 જેટલા પશુપાલકોના વાડામાં પડેલા પશુઓ માટેના સૂકા ઘાસચારામાં આગ પ્રસરી ગઈ હતી અને આ સમગ્ર ઘાસચારો આગની ઝપેટમાં આવી ગયો હતો। દરેક પશુપાલકોનું ઓછામાં ઓછું ઘાસચારો મળીને 1.5 થી પોણા 2 લાખનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે। આગની ઘટનાને પગલે ઉપલેટા નગરપાલિકાનો ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર બ્રિગેડ ટીમ આગ બુઝાવે તે પહેલા ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો। જોકે કોઈ સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ આ આગે પશુપાલકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે। ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે। પશુઓનો ઘાસચારો બળીને ખાખ થઈ જતા પશુપાલકોમાં લાગણી છવાઈ ગઈ હતી। જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી અને આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।